સભાના ચારેય ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। રાજ્યસભાના ઉમેદવાર રાજેશભાઈ શુક્લએ નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું કે ભાજપના મોવડી મંડળનો આભાર માનું છું। મારા જેવા સામાન્ય કાર્યકર્તાને તક આપી છે। તમારાના માનવીના હિત માટે કાર્ય કરીશું તેવું નિવેદન આપ્યું। સંગઠનનો આ તબક્કે હું હૃદયથી આભાર માનું છું। મારા જેવા એક સામાન્ય કાર્યકર્તા કે જેનું કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ પોલિટિકલી નથી, એક એસટી કંડક્ટર તરીકે ઘંટડી ખખડાવતા અને મંદિરની ઘંટડી ખખડાવતા સામાન્ય બ્રાહ્મણ પરિવારમાંથી જ્યારે હું આવું છું ત્યારે કામ કરતા કરતા આજે આ તક જ્યારે મને આપી છે, આ દાયિત્વ જ્યારે આપ્યું છે, ત્યારે હું આ તબક્કે સમગ્ર ભારતીય જનતા પરિવારનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। અને આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ અને ભારતીય જનતા પાર્ટી જે માર્ગ પ્રશસ્ત કરશે એ માર્ગમાં અમે ચાલવાનો હંમેશા પ્રયાસ કરીશું અને સમાજના છેવાડાના માનવીનું હિત જેમાં સમાયેલું છે એવા કામ કરવાનો પ્રયાસ કરીશું।